શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં ઉંદરોનું આવવું એ માત્ર એક સામાન્ય સમસ્યા છે કે પછી તે કોઈ ખાસ સંકેત આપે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને પરંપરાગત માન્યતાઓમાં ઉંદરોને ઘરની ઉર્જા, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ માનવામાં આવે છે. ઉંદરો ઘરમાં દાખલ થાય છે ત્યારે તે કોઈ નકારાત્મક ઉર્જા, વાસ્તુ દોષ અથવા આર્થિક તંગીનો સંકેત હોઈ શકે છે. ચાલો આજે વિગતવાર જાણીએ કે ઘરમાં ઉંદરોના આવવાનો શું અર્થ થાય છે, તે કઈ દિશામાં વધુ આવે છે, તેના વાસ્તુશાસ્ત્રીય કારણો શું છે, તેની સાથે કઈ નકારાત્મક અસરો જોડાયેલી છે, અને આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુ અને પરંપરાગત ઉપાયો શું છે. સૌથી પહેલા સમજીએ કે ઉંદરોને ઘર સાથે કેમ જોડવામાં આવે છે. ઉંદરો એક એવા જીવ છે જે ઘરની અવ્યવસ્થા, કચરો અને અશુદ્ધ ઉર્જા તરફ આકર્ષાય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં ઘરમાં ગંદકી, અવ્યવસ્થા અને જૂની વસ્તુઓ એકઠી થાય છે, ત્યાં ઉંદરો આપોઆપ આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ઉંદરોને કોઈ પણ સંકેત અથવા શકુન તરીકે જોવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જો ઘરમાં વારંવાર ઉંદરો દેખાય તો તે ઘરમાં કોઈ વાસ્તુ દોષ, નકારાત્મક ઉર્જા અથવા આર્થિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેવો સંકેત આપે છે. કેટલાક ગ્રંથોમાં ઉંદરોને ક્ષતિ અને નુકસાન સાથે જોડવામાં આવ્યા છે. ઉંદરો ઘરની વસ્તુઓ, અનાજ, કપડાં અને દસ્તાવેજોને નુકસાન પહોંચાડે છે, જે સીધું આર્થિક અને માનસિક નુકસાન દર્શાવે છે. હવે આવે છે મુખ્ય પ્રશ્ન, ઘરમાં ઉંદરો કઈ દિશામાં વધુ આવે છે અને તેનો શું અર્થ થાય છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉંદરો મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશામાંથી ઘરમાં પ્રવેશે છે અને તેઓ દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓમાં વધુ દેખાય છે. જો ઉંદરો ઉત્તર પૂર્વ દિશામાં વધુ દેખાય તો તે ઈશાન કોણમાં નકારાત્મક ઉર્જાનો સંચય દર્શાવે છે. આ દિશા દૈવી ઉર્જા માટે પવિત્ર છે અને અહીં નકારાત્મક ઉર્જા હોવી એ અશુભ છે. જો ઉંદરો દક્ષિણ પૂર્વ દિશામાં વધુ હોય તો તે અગ્નિ તત્વના અસંતુલનને દર્શાવે છે, જે ગુસ્સો, ક્લેશ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો ઉંદરો દક્ષિણ પશ્ચિમ દિશામાં વધુ હોય તો તે પૃથ્વી તત્વના અસંતુલનને દર્શાવે છે, જે આર્થિક અસ્થિરતા, માનસિક તણાવ અને કૌટુંબિક ક્લેશનું કારણ બની શકે છે. ઉંદરોની હિલચાલ પણ મહત્વપૂર્ણ છે. જો ઉંદરો ઘરની દિવાલોમાં છિદ્રો બનાવે છે તો તે સકારાત્મક ઉર્જાને બહાર નીકળવાનો માર્ગ છે, જે ઘરને ક્ષીણ કરે છે. જો ઉંદરો સતત ઘરના સ્ટોર રૂમ અથવા રસોડામાં દેખાય તો તે અન્ન અને ધનનો ક્ષય દર્શાવે છે. જો ઉંદરો ઘરના પૂજા ઘર અથવા ડાઇનિંગ એરિયામાં દેખાય તો તે અત્યંત અશુભ માનવામાં આવે છે, કારણ કે તે પવિત્ર અને પોષણ સ્થાનોને અશુદ્ધ કરે છે. હવે આ ઘટના પાછળનું જ્યોતિષીય કારણ પણ સમજીએ. જ્યોતિષ શાસ્ત્રમાં ઉંદરોને રાહુ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. રાહુ એક છાયા ગ્રહ છે, જે અરાજકતા, ભ્રમ અને અંધારી ઘટનાઓનો કારક માનવામાં આવે છે. જ્યારે રાહુ કુંડળીમાં નબળો હોય અથવા પ્રતિકૂળ હોય ત્યારે ઉંદરોનો ઉપદ્રવ વધે છે. તેવી જ રીતે ઉંદરોનો સંબંધ શનિ ગ્રહ સાથે પણ છે. શનિ ગ્રહ જ્યારે દશા અંતરદશામાં સક્રિય હોય છે ત્યારે ઘરમાં ઉંદરો અને અન્ય જંતુઓનો ઉપદ્રવ વધે છે. કેટલાક વિદ્વાનો ઉંદરોને કેતુ સાથે પણ સાંકળે છે, કારણ કે કેતુ ઉત્પાત, આકસ્મિક ઘટનાઓ અને ભયનો કારક છે. તેથી જો ઘરમાં વારંવાર ઉંદરો આવતા હોય તો તે રાહુ, કેતુ અથવા શનિના દોષનો સંકેત હોઈ શકે છે. જ્યોતિષીય ઉપચાર માટે રાહુ અને શનિના મંત્રોનો જાપ કરવો અને શનિવારે દાન કરવું અત્યંત ફાયદાકારક છે. હવે ઉંદરોના આવવાથી કઈ નકારાત્મક અસરો થાય છે? પ્રથમ, ઉંદરો અનાજ, ખોરાક, કપડાં, કાગળો અને દસ્તાવેજોને નુકસાન પહોંચાડે છે, જે આર્થિક નુકસાન દર્શાવે છે. બીજું, ઉંદરો ઘણા બીમારીઓના વાહક છે, જેમ કે પ્લેગ, સાલ્મોનેલા, ટાઇફોઇડ અને લેપ્ટોસ્પાયરોસિસ, જે સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. ત્રીજું, ઉંદરો ઘરના ફર્નિચર, કેબિનેટ્સ, દિવાલો અને વાયરિંગને નુકસાન પહોંચાડે છે, જે સંપત્તિનો ક્ષય દર્શાવે છે. ચોથું, ઉંદરો ઘરની શાંતિ અને સ્વચ્છતાને ખોરવે છે, જે માનસિક તણાવ અને અશાંતિનું કારણ બને છે. પાંચમું, ઉંદરો ઘરના દેવી દેવતાઓને અપ્રિય લાગે છે, કારણ કે તેઓ પવિત્ર સ્થાનોને અશુદ્ધ કરે છે. આ સમસ્યાઓ સાથે જો ઉંદરોની વસ્તી વધે તો ઘરની સમસ્ત ઉર્જા નકારાત્મક બની જાય છે. હવે ઘરમાં ઉંદરોને દૂર કરવા માટેના કેટલાક શક્તિશાળી વાસ્તુ અને પરંપરાગત ઉપાયો જાણીએ. સૌથી પહેલો ઉપાય, ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થા. ઉંદરો ગંદકી, કચરો અને અવ્યવસ્થા તરફ આકર્ષાય છે, તેથી ઘરને નિયમિત રૂપે સાફ કરો.
કચરાને ઢાંકીને રાખો અને નિયમિત બહાર ફેંકો. ખોરાકને ઢાંકીને રાખો, ખાસ કરીને રાત્રે. જૂની, બિનોપયોગી વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢો. બીજો ઉપાય, ઉત્તર પૂર્વ દિશામાં ગંગાજળ અને કપૂર છાંટવા. ઉત્તર પૂર્વ દિશા દૈવી ઉર્જાનું કેન્દ્ર છે. અહીં નિયમિત રૂપે ગંગાજળ છાંટવાથી અને કપૂર બાળવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઉંદરો આપોઆપ દૂર થઈ જાય છે. ત્રીજો ઉપાય, ઘરમાં તુલસીનો છોડ રાખવો. તુલસીની ગંધ ઉંદરોને નાપસંદ છે, તેથી તેમના આવવાની સંભાવના ઓછી થાય છે. તુલસીના છોડને ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખવો. ચોથો ઉપાય, ઘરના મુખ્ય દ્વાર અને બારીઓની નજીક લીંબુ અને મરચાં લટકાવવા. આ પરંપરાગત ઉપાય છે, જે બુરી નજર અને નકારાત્મક ઉર્જા બંનેને દૂર કરે છે. પાંચમો ઉપાય, ઘરમાં નાળિયેર અને લાલ કપડાનો ઉપયોગ. એક લાલ કપડામાં થોડા સૂકા મરચાં, લસણની કળી અને નાળિયેરના ટુકડા મૂકીને ઘરના ખૂણાઓમાં મૂકો. આ ઉપાય ઉંદરોને દૂર રાખવા માટે અત્યંત અસરકારક છે. છઠ્ઠો ઉપાય, શનિવારે ઉંદરોના નિયંત્રણ માટે ખાસ ઉપાય. શનિવારના દિવસે સવારે ઘરની સફાઈ કરીને કચરામાં થોડા કાળા તલ અને ઉડદની દાળ ભેળવીને બહાર ફેંકી દો. એવી માન્યતા છે કે આ ઉપાય શનિ દોષ દૂર કરે છે અને ઉંદરો ઓછા થાય છે. સાતમો ઉપાય, ઘરમાં વિનેગર, સરકો અને પાણીનું મિશ્રણ છાંટવું. વિનેગરની તીખી ગંધ ઉંદરોને ભગાવે છે. આ મિશ્રણને ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓમાં છાંટવું. આઠમો ઉપાય, ઘરમાં પીપળાના પાન અથવા નીમના પાન રાખવા. આ પાનની ગંધ ઉંદરોને નાપસંદ છે. દરરોજ સવારે આ પાનને બદલવા. નવમો ઉપાય, ઘરમાં ઉંદરોના માર્ગો, છિદ્રો, તિરાડો, પાઇપો ને સિમેન્ટ અથવા વાયર મેશથી બંધ કરવા. આ સૌથી વ્યવહારુ ઉપાય છે. દસમો ઉપાય, જ્યોતિષીય ઉપાય, રાહુ અને શનિના મંત્રોનો નિયમિત જાપ કરવો. ઓમ અવ નમઃ અને ઓમ ઐં નમઃ મંત્રોનો જાપ કરવાથી ઉંદરોનો ઉપદ્રવ ઓછો થાય છે. હવે આ ઉપાયોની અસર પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજીએ. ઉંદરો ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થાને સીધો પ્રતિસાદ આપે છે. જ્યાં ઘર સ્વચ્છ હોય છે, ત્યાં ઉંદરો માટે ખોરાક અને આશ્રય નથી. તુલસી, નીમ, પીપળા, લીંબુ અને વિનેગરમાં કુદરતી તેલ અને એસિડ્સ હોય છે, જે ઉંદરોના સંવેદનશીલ નાક અને સ્પર્શેન્દ્રિયોને બળતરા કરે છે, જેના કારણે તેઓ તે વિસ્તારમાં આવતા નથી. કપૂર અને ગંગાજળ હવાને શુદ્ધ કરે છે, જે ઘરની ઉર્જાને હકારાત્મક બનાવે છે. મંત્રોના જાપથી ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો હકારાત્મક કંપનો ઉત્પન્ન કરે છે, જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. આમ, આ ઉપાયો માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયી છે. હવે ઘરમાં ઉંદરો આવવાને લગતી કેટલીક લોકમાન્યતાઓ અને તેમની સત્યતા જાણીએ. કેટલાક લોકો માને છે કે ઉંદરો ઘરમાં ધન લાવે છે, કારણ કે તે ગણેશના વાહન છે. પણ વાસ્તુશાસ્ત્ર આને સમર્થન આપતું નથી. હકીકતમાં, ઉંદરો ઘરની વસ્તુઓને નુકસાન પહોંચાડે છે, જે ધનના ક્ષયનું કારણ બને છે. બીજી માન્યતા, જો ઉંદરો ઘરમાં આવે, તો તેનો અર્થ ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે. આ માન્યતા સાચી છે, કારણ કે વાસ્તુ દોષ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે ઉંદરોને આકર્ષે છે. ત્રીજી માન્યતા, ઉંદરોને મારવાથી પાપ લાગે છે. આ માન્યતા આંશિક રીતે સાચી છે. ઉંદરોને મારવાને બદલે તેમને ભગાડવા જોઈએ, પણ જો ઉપદ્રવ વધી જાય, તો વ્યાવસાયિક નિયંત્રણ લેવું જોઈએ. જ્યોતિષ દૃષ્ટિએ, ઉંદરોને રાહુ કેતુ સાથે જોડવામાં આવે છે. જો ઉંદરોનો ઉપદ્રવ વધે, તો તે રાહુ કેતુની પીડા દર્શાવે છે. હવે ઘરમાં ઉંદરો આવવાનો સમય પણ મહત્વપૂર્ણ છે. જો ઉંદરો દિવસના સમયે દેખાય, તો તે ઘરમાં અસ્વચ્છતા અને અવ્યવસ્થાનો સંકેત છે. જો ઉંદરો રાત્રે વધુ સક્રિય હોય, તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચય દર્શાવે છે. જો ઉંદરો ચોમાસાની ઋતુમાં વધુ આવે, તો તે ઘરની ડ્રેનેજ સમસ્યા દર્શાવે છે. જો ઉંદરો શિયાળામાં વધુ આવે, તો તે ઘરની દિવાલોમાં તિરાડો અને છિદ્રો દર્શાવે છે. આ સમય અનુસાર યોગ્ય ઉપાય કરવા જરૂરી છે. ઉંદરોના ઘોંઘાટ, ચિત્કાર અને હલચલ પણ સંકેત આપે છે. જો ઉંદરો વધુ ઘોંઘાટ કરે, તો તે ઘરમાં કોઈ અશાંતિ અથવા અપ્રિય ઘટનાનો સંકેત હોઈ શકે છે. જો ઉંદરો શાંત હોય, તો તે ઘરમાં સ્થિર પણ નકારાત્મક ઉર્જા દર્શાવે છે. હવે ઘરમાં ઉંદરો ન આવે તે માટે કેટલાક નિવારણાત્મક ઉપાયો. ઘરના બાહ્ય ભાગની નિયમિત સફાઈ કરો. ઘરની આસપાસના ગટર અને ડ્રેન્સને સાફ રાખો. ઘરના દરવાજા અને બારીઓની નીચે બ્રશ સીલ લગાવો. ઘરની દિવાલોમાં તિરાડો અને છિદ્રોને સિમેન્ટ અથવા પુટ્ટીથી ભરો. ઘરના સ્ટોર રૂમ અને ગેરેજને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. ખોરાકને હવાબંધ વાસણોમાં રાખો. ઘરમાં પાળતું પ્રાણી બિલાડી, કૂતરો રાખવાથી ઉંદરો દૂર રહે છે.
આ ઉપાયો ઘરની સ્વચ્છતા અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. હવે ઘરમાં ઉંદરો આવ્યા પછી તરત જ શું કરવું? ગભરાવું નહીં. પહેલા ઉંદરોના પ્રવેશના માર્ગોને શોધો અને તેમને બંધ કરો. ઉંદરો માટે ઝેરી બાઇટ અથવા ટ્રેપ્સનો ઉપયોગ કરો, પણ તેને સાવચેતીપૂર્વક અને બાળકો, પાળતુ પ્રાણીઓથી દૂર રાખો. ઘરની સફાઈ કરો અને ઉંદરોના મળમૂત્રને સાવચેતીપૂર્વક સાફ કરો, કારણ કે તેમાં બીમારી ફેલાવતા જીવાણુઓ હોય છે. ઉપર આપેલા વાસ્તુ ઉપાયોને અપનાવો. જો ઉપદ્રવ ખૂબ જ વધી જાય તો વ્યાવસાયિક પેસ્ટ કંટ્રોલ સેવા લો. આ તમામ પગલાંનો સાથે ઘરની ઉર્જાને હકારાત્મક રાખવા માટે પ્રાર્થના અને ધ્યાન કરો. હવે અંતિમ સારાંશ આપીએ. ઘરમાં ઉંદરોનું આવવું એ નકારાત્મક ઉર્જા, વાસ્તુ દોષ, અવ્યવસ્થા અને આર્થિક તંગીનો સંકેત છે. તે ઘરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે નુકસાનકારક છે. ઉંદરોને વાસ્તુ અને જ્યોતિષમાં રાહુ, કેતુ અને શનિ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરની સ્વચ્છતા, વ્યવસ્થા અને ઉપર આપેલા 10 ઉપાયોનું પાલન કરવું જોઈએ. ઉત્તર પૂર્વ દિશાને શુદ્ધ રાખવી. તુલસી, નીમ, લીંબુ, મરચાં, કપૂર, ગંગાજળ અને મંત્રોનો ઉપયોગ કરવો. ઉંદરોના ભૌતિક માર્ગોને બંધ કરવા અને વ્યાવસાયિક મદદ લેવી પણ જરૂરી છે. યાદ રાખો, ઉંદરોને મારવા કરતાં ભગાડવા વધુ સારું છે, કારણ કે દરેક જીવનું જીવવાનો અધિકાર છે. ઘરમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને સકારાત્મક ઉર્જા જાળવવી એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આશા છે કે ઘરમાં ઉંદરોના આવવા વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.